કક્ષામાં અભ્યાસ કરું છું। આજના આ શુભ દિવસે હું એવા વિષય વિશે કહીશ જેનો ખ્યાલ તો બધાને છે, પણ તેના વિશે કોઈ ગંભીરતા દાખવતી નથી। આજનો મારો વિષય છે પર્યાવરણ। આમ તો પર્યાવરણ વિશે આવનારામાં બધાએ જોયું, જાણ્યું અને અનુભવ્યું પણ છે કે પર્યાવરણનું શું છે। આમ તો મારે બહુ જાજુ કહેવાની જરૂર નથી કે પર્યાવરણ આપણા કે આવનારી પેઢી માટે કેટલું જરૂરી છે, કારણ કે કુદરતે જ આ ઉનાળાના સમયમાં બધાના દિમાગોના તાળા ખોલી દીધા છે કે પર્યાવરણ છે તો જ આપણે છે। આપણને હવે સમજ પડી ગઈ છે કે નાનું નાનું પ્રદૂષણ ભેગું મળીને કેવડી મોટી આફત લાવી શકે છે। આપણે સૌએ આ વખતે અનુભવ્યું છે। આ વખતે તો સહન કરી ગયા, હજુ પણ 2-5 વર્ષ કરી શકાશે, પણ પછી જો લાંબુ વિચારીએ તો આવનારી પેઢી હશે, માટે અત્યારથી જ જાગૃત બનવું જરૂરી છે। અરે નાનામાં નાનો ચોકલેટનો કાગળ પણ પર્યાવરણને નુકસાન કરે છે, મોટી મિલોની તો વાત જ ક્યારે। હું તો એક બાળક છું, પણ આ મોટા ભગીરથ કાર્ય માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે। માતા, પિતા, ગામ, સમાજ સૌએ જૂથ થશું, બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ટાળીશું। જો પાયામાંથી જ પર્યાવરણમાં જાગૃતિ લાવીશું તો જ આવનારી પેઢીને જીવન અપાશે। પર્યાવરણ કેમ બચાવવું આવડતું હોય તો એક નાના ઉદાહરણ દ્વારા સમજાવું। આપણે ગામમાં કે કરિયાણાની દુકાન પર કંઈ ઘર વખરી લેવા જઈએ તો તે આપણને પ્લાસ્ટિકના ઝબલામાં આપે છે। એના કરતાં આપણે ઘરેથી જ કાપડની થેલી લઈને જઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ટળશે અને પર્યાવરણને મદદરૂપ થઈ શકાશે। પર્યાવરણ બચાવવું અતિ જરૂરી છે, બાકી પાણી મળવું પણ મુશ્કેલ છે। દાદાએ પાણીને નથી, પપ્પાએ તેને નળમાં જોયું, આપણે તેને બોટલોમાં જોઈએ છે। આવનારી પેઢી વિચારી તો જોજો। આપ સૌ નાનપણથી શીખ્યા છો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, પણ થાય છે શું? સમજ બધાને છે કે આ વૃક્ષોનું શું મહત્વ છે, પણ વાવે છે કોણ? ભારત એક ઔષધિઓનો દેશ હતો, પણ અત્યારે તો વૃક્ષોના માત્ર નામ જ સાંભળવા મળે છે, જોવા તો ક્યાંય મળતા જ નથી। પર્યાવરણને બચાવવા શક્ય તેટલા પ્રયત્નો કરો તો જ આવનારી પેઢીનું જીવન પર્યાવરણ છે તો જ આ પૃથ્વી ઉપર જીવન શક્ય છે। પર્યાવરણને આપણે આજે બચાવીશું તો પર્યાવરણ આપણને કાલે બચાવશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।